અરે બેનો, જટ જટ પાણી ભરી લો. ચાલો આપણે પાઠ વધાવવાનો સમય થાય ત્યાં આપણે ઘરે પહોંચી જવાનું છે. આવી રીતે સત્ય ડાળલ દેએ અને બે ત્રણ બહેનોએ મસુ નદીમાંથી પાણી ભરી લીધું છે અને ધીરે ધીરે ચાલ્યા આવે અને રાવત રણસી ઘોડે સવાર થઈ અને ડાળલદેની પાછળ જાય છે.
ઓઢાણિયું ના જોને મૂલ તમારે ઓઢાણિયું આ ઓઢણિયા. તમારી હથેળી કેરા તો
મૂલ તમારી હથેળિયું ના જય મા શક્તિ આભાર રે
મોજડિયું ના જોને મૂલ તમારી મોજડિયું ના મૂલ તમે રે વાદરાવાદરાસી તમે રે વાદરાવાદશી રાજા મોતી તરાવો આબા વિશાલા મારી રે મોજડી દાદા તારો પ્રધાન પાસે ભવેશા મોરબીની વાળિયા માછું મારી જા આગળ છે સંવિધાન દેને પાછળ રે રાવણ રાશી ઘોડા પાવા જાય ઈ તો ઘોડા ઈ તો ઘોડા આ મોના આવી રીતે સત્ય ડાળલ દે અને બે ત્રણ બહેનો મસુ નદીમાંથી પાણી ભરી અને માણેક ચોકમાં આવ્યા છે. સામેથી રાવત રણસિંહ આવે છે ત્યારે એક બહેન સતી ડાળલ દેને કહે છે, પણ શું કહેવા લાગ્યા છે? અરે બેન, હા લેતો જરા મારું બેડું પકડી. વનહારી છે તો રૂપવાળી હો. આજનો દિવસ તો મારા માટે સોના જેવો સુગંધિત બની ગયો છે અને મારા માણેક ચોકની અંદર અંજવાળા અંજવાળા એટલે કે મારા માટે અંજવાળા. પણ હા, એને પૂછું તો ખરો, પેલા એના નામ તો પૂછું. અરે તમને કહું છું કે તમારા
નામ શું રાખેલા છે? અરે બાપુ, મારું નામ દાડલ છે બાપુ, મારું નામ દાડલ છે. દાડલ, વાહ દાડલ વાહ. નામ તો પણ જેવું રૂપ છે તેવું જ રૂપાળું નામ છે હો. આહા. રૂપ બરાબર, નામ પણ બરાબર. તો પૂછી જોઉં, અરે કે તમે ધંધો શાનો કરો છો? અરે બાપુ, અમે જંગલમાં જઈએ છીએ અને આવળિયા કાપીએ છીએ અને આવળની સાલ ઉતારી અને કુંડમાં પલાળીએ છીએ અને કુંડમાં પલાળેલી સાલ ચામડા રંગી અને આનો ધંધો કરીએ છીએ બાપુ. અરે આવા ધંધા કરવાનું હવે બંધ કરી દેવાનું. અને હવે આ માથે બેડા લઈ પાણી ભરવા જવાનું પણ બંધ. બસ એકવાર આ રણસિંહ રાજાની રાણી બની જાઓ, બસ એટલે તમે રાણી બની ગયા, રાણી. બસ એકવાર હા કહી દો. અરે બાપુ, તમારા મોઢામાં આવા વેણ શોભતા નથી બાપુ, તમારા મોઢામાં આવા વેણ શોભતા નથી. અરે બાપુ, અરે બાપુ ના કહો, બાપુ ના કહો, રાજવી કહો. અરે બાપુ, અમે તો રૈયત છીએ. અરે બાપુ, રૈયત એટલે તમારી પ્રજા કહેવાય. અરે બાપુ, અમે તો તમારી દીકરીઓ કહેવાય બાપુ, તમારી દીકરીઓ. ને જો આમ કરો તો તમારા મોઢામાં વેણ શોભતા નથી બાપુ. આમાં તો રૂપ પણ છે અને નામ પણ સારું છે. અરે બાપુ, સાથે સાથે આમાં તો ગુણ પણ છે. અરે બાપુ, મને એવું લાગે છે તમારે કોક નબળા માણસનો સંગ થયો છે બાપુ. અરે બાપુ, રાજા અને પ્રભુ બે સરખા હોવા જોઈએ. અરે બાપુ, જે માણસ દારૂ પીતો હોય એ દારૂ જો એના પેટમાં જાય એટલે એની બુદ્ધિ ભ્રષ્ટ જેવી થઈ જાય છે બાપુ, ભ્રષ્ટ થઈ જાય છે. ને જે માણસ પર માટી ખાતો હોય ને પર માટી એના પેટમાં જાય એટલે એની બુદ્ધિ રાક્ષસ જેવી થઈ જાય છે બાપુ. આ રણસિંહ ને બહુ સલાહની જરૂર નહીં હો. હા, પણ હા, તારામાં ગુણ તો છે. એ ગુણ મારે કાયમની માટે સાંભળવા છે. અરે બાપુ, મારો મારો જ મેકી ગયો. અરે બાપુ, તમારા મોઢામાં આવા વેણ શોભતા નથી બાપુ, માટે તમે મારો મારો જ મૂકી દો. આવા ગુણ સાંભળવા માટે તો હવે બીજો કોઈ રસ્તો જ નથી. બસ તુને મારી રાણી બનાવું એટલે રાજા આનંદ આનંદ. બસ ચાલ ચાલ રૂપ સુંદરી, ચાલ આજ હું તને મારી રાણી બનાવીને જ રહીશ. અરે બાપુ, મારા પાલવનો છેડો મૂકી દો બાપુ, મારા પાલવનો છેડો મૂકી દો.
ઓને લાગુ લડી નાની માં સતી રે નારી રે અરે રાણી ચાલો ચાલો મારા મહેલમાં રાણી ચાલો તમે મેલો રે બાપુ મારો શેડલો રે મારા પાલનનો છેડો મેલી ગયો બાપુ. લાગુ તમને પામા. અરે મેલો રે બાપુ મારો શેડલો રે અરે નહીં નહીં દાડલ આ છેડો તોડવા માટે નહીં પણ રાજની રાણી બનાવવા માટે જાયલો છે આવી રીતે રાવત રણસિંહે સતી ડાળલદેનો પાલવને શેડો ઝાલ્યો છે અને સતી નારી રાવત રણસિંહને વારંવાર વિનવે છે કે હે બાપુ તમે મારા પાલવનો શેડો મૂકી દે બાપુ, અમે તમારી દીકરી કહેવાય બાપુ. પણ રાવત રણસિંહ કોઈ રીતે સમજતા નથી. ત્યારે સતી ડાળલદે જે બહેનો હતા એ બહેનોને શું કહેવા લાગ્યા. અરે બેન, જરા મારું બેડું લાવજો. અરે આ શું? અરે મારા આખા શરીરે બળતરા થવા લાગી છે અને મારા આખા શરીરે આ કેમ બળતરા થવા માંડી છે? તો ચાલ મને મારી રાણી આગળ જવા દે, ચાલ જલ્દી અહીંથી જવા દે. આવી રીતે સતી ડાળલદેએ બેડામાંથી પાણીનું સાપકું રાવત રણસિંહની માથે સાંટ્યું છે. ત્યારે રાવત રણસિંહની કાયા, એમની કાયામાં કોઢ નીકળે છે અને અડધું અંગ ખોટું પડી જાય છે. અને રાવત રણસિંહ કાળો દેકારો કરતા કરતા એમની રાણી પ્રભા પાસે ચાલી નીકળ્યા. આ બાજુ સતી ડાળલદેએ માણેક ચોકમાં આસન વાળ્યું છે. એક પણ ડગલું આગળ ન વધ્યા. માણેક ચોકમાં આસન વાળી અને જે બહેનો હતા એ બહેનોને સતી ડાળલદે શું કહેવા લાગ્યા. મુગરે ગાયો ને સતીનો શેડલો રે. ઓને આયા મારું સમાધિ ગળા. આજનું ઘરે જાયો રે સતીનો શેડલો રે.
કોઈ જઈ કે રે કેજો રે મારા સ્વામી નાથને રે. અરે બહેનો, તમે ઝટ ઝટ જાઓ, મારા સ્વામીનાથને ખબર આપો, જલ્દી એને બોલાવી લો. અરે બહેનો, જઈને એને કહેજો તમને માણેક ચોકમાં બોલાવે છે, અને હા, પાવડો કોદાળી અને તીકમ લેતા આવવાનું કહેજો. બહેનો, તમે ઝટ ઝટ જાઓ. આવી રીતે સત્ય ડાડલ દે બહેનોને કહે છે કે તમે ઝટ ઝટ મારા ઘરે જાઓ અને મારા સ્વામીનાથને ખબર આપજો કે તમને સતી ડાડલ દે કોદાળીને પાવડો લઈ માણેક ચોકમાં બોલાવે. સત્ય ડાડલ દે માણેક ચોકમાં સમાધિ લેવાનો નિર્ણય કર્યો છે. ત્યારે એ બહેનો ખીમડિયા કોટવાળા ઘર તરફ ચાલી નીકળ્યા છે.